માછીમારો માટે ચેતવણી જાહેર કરતું ભારતીય કોસ્ટગાર્ડ. ભારતીય હવામાન વિભાગ (IMD) એ બહુવિધ જોખમી ચેતવણી જારી કરી છે, જેમાં રહેવાસીઓને અનેક પ્રદેશોમાં ભારે વરસાદ, વાવાઝોડા, વીજળી અને તીવ્ર સપાટી પવનોની ચેતવણી આપવામાં આવી છે. ભારતીય કોસ્ટ દ્વારા આ આગાહીના કેન્દ્રમાં દક્ષિણ રાજસ્થાનના મધ્ય ભાગો પર એક સ્પષ્ટ નીચા દબાણનો વિસ્તાર છે, જે 7-8 સપ્ટેમ્બરની સવાર સુધીમાં દક્ષિણ રાજસ્થાન અને નજીકના ઉત્તર ગુજરાત પર ડિપ્રેશનમાં કેન્દ્રિત થવાની સંભાવના છે, જેને લઈ ચેતવણી જાહેર કરવામાં આવી છે. આગામી 24 કલાક દરમિયાન તે પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધવાનું છે અને દક્ષિણ રાજસ્થાન અને નજીકના ઉત્તર ગુજરાત પર ડિપ્રેશનમાં કેન્દ્રિત થવાની સંભાવના છે. સમાન હવામાન ચેતવણીને ધ્યાનમાં રાખીને દરિયામાં ફરતા તમામ વેપારી જહાજો, માછીમારી જહાજો અને અન્ય જહાજોને ફરમાન જારી કરવામાં આવી છે. બધા વેપારી જહાજોને સાવચેતી રાખવા અને વિકસિત હવામાન પરિસ્થિતિઓ પર નજર રાખવાની સલાહ આપવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, સુરત.